બોડાઈ અંકલેશ્વરના સારંગપુર ગામના વિહારગામ સોસાયટીમાં બિનઅધિકૃત મકાન બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ દૂર કરવા માટે ગામના જ વ્યક્તિ દ્વારા બોડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગેરકાયદેસર દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટ ઉપર કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટ ઉપર કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલના નામના વ્યક્તિ દ્વારા બોડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ બોડા દ્વારા દબાણકર્તાઓને ગેરકાયદેસર દબાણ હટાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. નોટિસ આપ્યા છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા આજે બોડાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. હું સારંગપુર ગામનો રહેવાસી કમલેશભાઈ અભિસિંહભાઈ પટેલ છું. હું વિહારધામ સોસાયટીમાં મારું ઘર 19 પૈકી 1 નું બાંધકામ કરેલ છે. એમાં ગામ પંચાયતની પરમિશન મેં લીધેલી હતી 2006માં. ગામ પંચાયતની પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે. અત્યાર સુધી અમારી સોસાયટીમાં કે અમારા સોસાયટીના રહીશોમાં એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કોઈ આવ્યું નથી ને કોઈને નડતરરૂપ છે નથી. તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ ઘર એવું કઈ હોતું છે નથી. તે છોથી ભાજપના એવા મોટા અમુક માથાઓ મોટા હોય તેમના કહેવાથી બોડા સરકારી કર્મચારીઓ બોડાના સરકારી કર્મચારીઓના દબાણ ભાજપના મોટા કર્મચારીઓના દબાણથી અમારું ઘર આજે તોડવામાં આવ્યું છે. આજ રોજ જે સારંગપુર ગામના અંદર જે બોડાના અરજદાર તરફથી જે અરજી કરવામાં આવેલી હતી એના સંદર્ભમાં આજ રોજ બોડા વિભાગે કાર્યવાહી કરી જે મકાન હતું એ તોડવામાં આવ્યું છે. તો ખાસ કરીને તંત્રને અપીલ કરીએ છે કે જો તમે આ તો એક અરજદારની અરજી છે, એમની પર્સનલ યથાવત દુશ્મનીના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે. પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છે કે ઘણી અરજીઓ એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા લોકોનું બિનકાયદેસર બાંધકામો છે. તો આવનાર સમયમાં તંત્રને એટલી અપીલ છે કે દરેક અનલીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી તંત્રને બોડા વિભાગને અપીલ કરી.